जय श्री कृष्ण। राधे राधे। मित्रों 37 श्लोक में भगवान 36 श्लोक में भगवान एवं कीधुं के तू आ पाप सागर ने तार तरी जईश, संपूर्णपणे तरी जईश। पण सागर त्याने त्यां हतो એટલા માટે ભગવાને 37 શ્લોક માં બીજું ઉદાહરણ આપ્યું કે જેમ ભડભડતો અગ્નિ એકદમ જેની જ્વાળાઓ બાળી નાખવા માટે સક્ષમ છે, એવી ભડભડતો અગ્નિ જેમ સમિધને સંપૂર્ણપણે એમનો અભાવ કરી દે છે, ભસ્મસાત કુરુતે અર્જુન, અર્જુન જેમ એ સમિધને ભસ્મસાત કરી નાખે છે, તથા તે રીતે જ્ઞાનાગ્નિ, જ્ઞાન રૂપી અગ્નિ છે સર્વાણી કર્માણી, સર્વાણી કર્મ બધા જ કર્મોને ભસ્મસાત કુરુતે, ભસ્મ કરી નાખે છે। સરસ મજાની ત્યાં ભગવાને વાત કરી કે સંપૂર્ણપણે એ થઈ જાય છે। હવે ભગવાન એમ કે છે કે આ જ્ઞાન છે સંસારમાં કેવી સ્થિતિમાં છે, કેવું પવિત્ર છે, એમના વિશેની વાત કરે છે અને કેવી રીતે એ ત્યાં સંસ્થિત થાય છે એમના વિશે ભગવાન સમજાવે છે કે ન હિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે, ન હિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે તત સ્વયં યોગ સંસિદ્ધ કાલેન આત્મનિ વિંદતિ, તત સ્વયં યોગ સંસિદ્ધ કાલેન આત્મનિ વિંદતિ, ન હિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ, એટલે આ મનુષ્ય લોકમાં જ્ઞાનેન સદૃશમ, આ મનુષ્ય લોકમાં જ્ઞાનેન સદૃશમ જ્ઞાન જેવું, પવિત્રમ પવિત્ર કરનારું, હિ એટલે ખરેખર, ન એટલે બીજું કઈ નથી, ઇહ એટલે આ મનુષ્ય લોકમાં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ જ્ઞાન જેવું પવિત્ર કરનારું, આ મનુષ્ય લોકમાં જ્ઞાન જેવું પવિત્રમ પવિત્ર કરનારું, હિ એટલે ખરેખર, ન વિદ્યતે, વિદ્યતે એટલે છે, ન વિદ્યતે એટલે નથી, બીજું કોઈ નથી, તત સ્વયં યોગ સંસિદ્ધિ કાલેન આત્મનિ વિંદતિ, બીજું કોઈ છે જ નહીં। હવે યોગ સંસિદ્ધ, જેનો યોગ, યોગ સંસિદ્ધ જેનો યોગ પૂર્ણતાએ પહોંચી ગયો છે, સારી રીતે સિદ્ધ થઈ ગયો છે, જે કર્મયોગી બની ગયો છે, યોગ સંસિદ્ધ, સિદ્ધ થઈ જવું એટલે પૂરો થઈ ગયો, સિદ્ધ થઈ ગયો, પણ સંસિદ્ધ બહુ સારી રીતે પૂરો થઈ ગયો છે, જેનો યોગ સારી રીતે પૂરો થઈ ગયો છે, કોઈ પણ જાતના અંતરાય વિના, કોઈ પણ જાતના બીજા કોઈ વિઘ્ન વિના, કે પછી એકાદ વખત યોગ છૂટી ગયો ને વળી પાછા ભોગી બની ગયા ને ફરી પાછા યોગી, એમ નહીં, જેનો યોગ સારી રીતે સિદ્ધ થઈ ગયો છે, એટલે કે જે કર્મયોગી છે તેમની વાત કરે છે। એક જેનો યોગ સિદ્ધ થઈ ગયો છે એ તત્વજ્ઞાન સંસિદ્ધ કાલેન આત્મનિ વિંદતિ। હવે કાલેન શબ્દ છે ને એક વિશિષ્ટ પ્રકારનો શબ્દ છે, કાલેન એટલે અવશ્ય એવો અર્થ થાય, ચોક્કસતાના અર્થમાં અહીં વપરાણો છે, ખાસ પ્રકારના નિયમથી વપરાણો છે। પાણીની એક જે સૂત્ર લખ્યું છે અધ્વનું, એ સૂત્રને આધારે ત્રીજી વિભક્તિમાં શબ્દ વપરાયો, આત્મનિ વિંદતિ પોતાનામાં પ્રાપ્ત કરી લે છે, બીજું કેવી રીતે, તત્વ, તત એટલે તે તત્વજ્ઞાનને, કાલેન એટલે અવશ્ય ચોક્કસ, કાલેન એટલે ચોક્કસ, પછી સ્વયં શબ્દ આપેલો છે, તત્વ સ્વયં, સ્વયં એટલે પોતાની મેળે, પોતાની જાતે, પોતે જ શું કરે છે, આત્મની વિંદતિ, વિંદતિ એટલે મેળવે છે, આત્મની એટલે પોતાનામાં। હવે જો બીજી લીટીમાં એમ કે છે કે તત્ એટલે કે તે તત્વજ્ઞાન, તે તત્વજ્ઞાનને, પછી કાલેન એટલે ચોક્કસ અથવા અવશ્ય, ચોક્કસ અવશ્ય, પછી સ્વયં એટલે પોતાની મેળે, પછી શબ્દ આપ્યો છે કે આત્મની એટલે પોતાનામાં જ, વિંદતિ એટલે પ્રાપ્ત કરે છે। કોણ પ્રાપ્ત કરે છે? યોગ સંસિદ્ધ, જેમનો યોગ સારી રીતે સિદ્ધ થયો છે,
તેવા અથવા તે કર્મયોગી. હવે જો ફરીથી કે જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ ન વિદ્યતે. ઇહ એટલે આ મનુષ્ય લોકમાં, જ્ઞાનેન સદૃશમ પવિત્ર જ્ઞાન જેવું પવિત્ર કરનારું, હિ એટલે ખરેખર, ન વિદ્યતે બીજું કોઈ નથી. બીજું કોઈ, ખરેખર બીજું કોઈ નથી. પછી યોગ સંસિદ્ધિ, જેનો યોગ સારી રીતે સિદ્ધ થઈ ગયો છે તે કર્મયોગી. તે કર્મયોગી શું કરે છે? તત એટલે તે તત્વજ્ઞાનને કાલેન, ચોક્કસ, અવશ્ય, નક્કી એવો અર્થ થાય. કાલેન ચોક્કસ અથવા અવશ્ય, સ્વયં પોતાની રીતે, પોતાની મેળે, પોતાની જાતે, આત્મની વિંદતી પોતાનામાં મેળવે છે, પોતાનામાં પ્રાપ્ત કરે છે. હવે ભગવાને અહીંયા શબ્દ પહેલો વાપર્યો ઈહ એટલે આ મનુષ્ય લોકમાં. અર્જુનને ત્યાં બે વાત કીધી. એક તો તને આ જ્ઞાનરૂપી નૌકાની વાત કરી, તો તને તારા મનમાં એવું થાય છે કે સમુદ્ર તો હજી ત્યાંનો ત્યાં છે, પાપનો સાગર તો છે, પાછો આવશે, મળશે, બીજા કોઈ સ્વરૂપમાં પણ આવે. એટલે ભગવાને કીધું કે તો હવે જ્ઞાનરૂપી અગ્નિથી તો એમના તારા પાપોને બાળી નાખ. હવે ભગવાન અહીં બીજી શું વાત કરે છે કે આ જ્ઞાન કેટલું પવિત્ર છે એમના વિશેની વાત કરે. ઈહ મનુષ્ય લોકે, ઈહ એટલે આ મનુષ્ય લોકમાં. હવે મિત્રો, પવિત્રતાનો અધિકાર માત્ર ને માત્ર છે ને આ મનુષ્ય લોકમાં જ છે, એમ કહીએ ને તો પણ કંઈ ખોટું નથી. મનુષ્ય લોક સિવાય બીજે કોઈ જગ્યાએ પવિત્રતાની બાબતમાં આવી કોઈ ચર્ચાઓ નથી, અથવા તો ત્યાં બીજો કોઈને આવો કોઈ અધિકાર નથી. મનુષ્ય લોકમાં તમે સંપૂર્ણ પવિત્ર થઈ અને તમે સ્વર્ગમાં પ્રવેશી શકો. તમે મનુષ્ય લોકમાં સંપૂર્ણ પવિત્ર થઈ અને ત્યાં તમે પ્રવેશ કરી શકો એમ. બીજું, નોખા પુષ્કળ પ્રમાણમાં જે અધિકારો આપ્યા છે ને એ મનુષ્ય લોકમાં પાછા ભગવાને મનુષ્ય જાતિને જ આપ્યા છે. એટલા માટે આ લોકને મનુષ્ય લોક કહીએ છીએ. બાકી તો અહીં પક્ષીઓ પણ છે, પ્રાણીઓ પણ છે, વૃક્ષો પણ છે, પર્વતો, નદીઓ બધું છે. પણ બાકીના બધા જ અધિકારો, સારા નરસા કામ કરવાના, એમણે પુણ્ય પ્રાપ્ત કરવાના, નવા કર્મો કરવાના અધિકાર છે એ ભગવાને માત્ર મનુષ્યને આપ્યા છે. એટલે આ મનુષ્ય લોકની અંદર પવિત્રતાનો અધિકાર પણ અહીં જ છે અને નોખા બીજા અધિકારો પણ એમની પાસે છે. હવે આપણે જાણીએ છીએ, આગળના શ્લોકમાં પણ લીધું હતું મિત્રો, જ્ઞાનનો શ્લોક છે આજે. અને હું તમને એ વાત પણ કહેતા ભૂલી ગયો કે આજે વ્યાસ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમાના નામથી પણ આપણે એને ઓળખીએ છીએ. અને જ્ઞાનની બાબતમાં, વ્યાસજીની બાબતમાં તો ખરેખર જ્ઞાન પ્રદીપ્ત, એમણે જે જ્ઞાનરૂપી દીવો પ્રજ્વલિત કર્યો છે. વ્યાસ વિશાલ બુદ્ધે એવા શબ્દો વ્યાસજી વિશે વપરાણા છે. શરૂઆતમાં આપણે જોઈએ કોઈ પણ ગ્રંથની, ભાગવત હોય, ગીતાજી હોય, મહાભારત હોય, આ શબ્દો છે. વ્યાસ વિશાલ ફુલરવિંદ નેત્રે, આવા શબ્દોથી. બીજું, વ્યાસજીની મહાનતા પણ જુઓ. એમના સંતાન સુખદેવજીને જ્યારે જ્ઞાન માટેની વાત કરવાની હતી, સુખદેવજીના ગુરુ જનક રાજા છે, જેમનો બાપ આટલો બધો વિદ્વાન હોય. સંસ્કૃતની અંદર મહાભારતમાં તમે વાંચો તો એમાં ક્યાંક તમને વાંચવા મળશે કે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. વ્યાસોચ્છિષ્ટમ, વ્યાસનું આ જગત સર્વમ ઉચ્છિષ્ટમ, આ બધું જે કંઈ જ્ઞાન છે ને એ વ્યાસનું હેઠું છે, બોટેલું છે એમ. વ્યાસજી, અને મહાભારતમાં તો એમ કહેવાય છે જે અહીંયા છે એ બાકીની બધી જગ્યાએ છે, અહીંયા નથી, ક્યાંય નથી એમ. અને સંપૂર્ણ એક વ્યાસજી વિશે બહુ સારો શ્લોક આપણા અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય વચનમ દ્વયમ. 18 પુરાણોમાં વ્યાસજીના બે જ વચન છે. અને એ કયા બે વચન છે? પાપાય પરપીડનમ અને પરોપકાય પુણ્યાય. પુણ્યાય પરોપકાર. પાપ છે બીજાને દુઃખ કરવો, દુઃખ દેવું. પરપીડનમ પાપાય, પરપીડન છે ને પાપ માટે છે. પરપીડન છે પાપ માટે છે. 18 પુરાણોમાં વ્યાસના બે જ વચન છે કે પારકાનું પીડન કરવું, ત્રાસ દેવો એ પાપ માટે છે. અને
પાપ પુણ્ય છે. પુણ્ય માટે શું છે તો કે બીજાનું ભલું કરવું એ પુણ્ય માટે છે. એટલે 18 પુરાણનો આ એક જ શ્લોકમાં સમાવેશ વ્યાસજીના કહી શકાય એમ. એટલે એ વિશાળ બુદ્ધિ એમણે જે આ જ્ઞાનનો દીવો પ્રજ્વલિત રાખ્યો છે અને આપણે ઈચ્છીએ કે એમનો પ્રેમરૂપી સ્નેહ આ દીવામાં સતત પૂરતારીએ અને પ્રજ્વલિત રાખેલો એ દીવો છે કોઈનાથી ઓલવાય નહીં અને ભારત સાચા અર્થમાં ભારતના સ્વરૂપમાં પ્રાપ્ત થાય એમ. ભા એટલે પ્રકાશ અને રત એટલે મગ્ન. ભારત આપણું નામ એવું રીતે પડ્યું છે જે પ્રકાશમાં જ્ઞાનમાં મગ્ન રહેનારો દેશ છે. એટલે એમણે પીરસેલું જ્ઞાન આપણે પચાવી શકીએ એ પણ ખૂબ મહત્વની વસ્તુ છે. બીજું અહીં ભગવાને વાત કરી કે અધિકાર સર્વ માત્ર મનુષ્ય લોક માટે છે અને મનુષ્ય લોકમાં જ પવિત્રતાનો અધિકાર છે અને બાકીના બધા જ જે કાંઈ અધિકારો છે મનુષ્યને પ્રાપ્ત. બીજું સંસારની સત્તાને કારણે વિવિધ પ્રકારના દોષો અને પાપોનો જન્મ થાય છે. મારી અંદર કોઈ દોષ જન્મે છે, મારી અંદર કોઈ પાપ જન્મે છે, ઉત્પન્ન થાય છે. એની પાછળનું કારણ છે કે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા સંસારની સત્તાને હું સ્વીકારું છું. જેવી હું સંસારની સત્તાને સ્વીકારું છું ને એટલે સંસારનો એક અવિભાજ્ય અંગ કયું છે? શરીર છે. અને શરીરનો હું સ્વીકાર કરું છું એટલે એમને બધી ઇન્દ્રિયોનો પણ હું સ્વીકાર કરું છું. અને પછી તો આ ઇન્દ્રિયો છે વિષયોની અંદર પરાણે ઢસડી જનારી છે. પ્રસભમ મનઃ હરતી, પ્રમાથીની ઇન્દ્રિયાણી, પ્રમાથીની છે ઇન્દ્રિયો. એટલે જ્યાં સુધી સંસારની સત્તાનો સ્વીકાર કરીએ છીએ ને ત્યાં સુધી દોષ અને પાપ લાગશે. અને જેવું આપણના મનમાં તત્વજ્ઞાન જાગશે, વ્યાસજી જેવાના આશીર્વાદ આપણને પ્રાપ્ત થશે અને આપણી અંદર જ્ઞાન પ્રાપ્ત થશે ને એ જ સાથે સંસારની સત્તા છે નષ્ટ થઈ જશે. અને જેવી સંસારની સત્તા નષ્ટ થશે, જ્ઞાન જાગશે. આમની પેલા પૂર્વ શ્લોકમાં પણ ભગવાને કીધું કે જ્ઞાન જાગશે એટલે શું થશે? સર્વાણી કર્માણી, તારા બધા જ કર્મો નાશ પામી જશે. જેવું તને તત્વજ્ઞાન જાગશે, તારા બધા કર્મો, તારા પાપ કર્મો, એ તો અજ્ઞાનને આશ્રય જ પાપ રહેલું હતું, તો એ પાપ એટલે કે તારા સંચિત પાપો છે એ નાશ પામશે. એટલે સંસારમાં જ્ઞાન જેવું પવિત્ર કોઈ છે જ નહીં, કેમ કે બધા જ પાપોનો નાશ કરી નાખે છે. એમના જેવું કોઈ પવિત્ર જ નથી. એ કોઈની પાસે જઈ ગમે તેની પાસે જ્ઞાન હોય એ ક્યારેય અપવિત્ર બને જ નહીં. એ દેવો પાસે હોય તો પવિત્ર છે, દાનવો પાસે પણ પવિત્ર છે. રાવણે ગાયેલું શિવ તાંડવ સ્તોત્ર, રાક્ષસી યોનિમાં રહેલો રાવણ એ શિવ તાંડવ સ્તોત્ર બનાવે પણ એમનું જ્ઞાન છે. તો જેમ પુષ્પદંતે લખેલું શિવ માહિમ્ન જેટલું પવિત્ર છે અને જેટલું પ્રખ્યાત છે એટલું શિવ માહિમ્ન છે, એટલું જ આ શિવ તાંડવ સ્તોત્ર છે. જ્ઞાન ગમે તેની પાસે હોય. એટલે તો ભગવાને કીધું જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ ન વિદ્યતે. જ્ઞાન જેવું કોઈ પવિત્ર આ પૃથ્વી ઉપર છે જ નહીં, આ મનુષ્ય લોકમાં છે જ નહીં. એના જેવું કોઈ પવિત્ર નથી, શ્રેષ્ઠ છે. બીજું મિત્રો, જ્ઞાન છે એ પાપનો નાશ કરે છે. સર્વાણી કર્માણી, બધા જ કર્મોનો નાશ કરે છે. અત્યારે આપણે પાપનો નાશ કરવા માટે શું કરીએ છીએ? વિવિધ પ્રકારના તપ કરીએ, પૂજા કરીએ, વ્રત કરીએ, ઉપવાસ કરીએ, પુણ્ય કરીએ, યજ્ઞ કરીએ. આવું વિવિધ પ્રકારના કર્મોથી, સાધનોથી આપણે, હું અને તમે પાપનો નાશ કરવાનો પડે. આ ઉપરાંત આપણે ગંગા છે, યમુના છે, નર્મદા, સરસ્વતી, ગોદાવરી, આ બધા તીર્થ સ્થળોએ જઈ, વિવિધ પ્રકારના જલસ્થાનોએ જઈ અને સ્નાનાદિક કાર્યો કરી અને આપણા પાપ ધોઈએ છીએ. પણ એ બધામાંથી સૌથી શ્રેષ્ઠ જો કોઈ પાપ ધોવા માટેનું હોય ને તો એ જ્ઞાન છે. કદાચ હું માનું ત્યાં સુધી નરસિંહ, કદાચ સુદામા, કદાચ સંત રોહિદાસ, આ કોઈ લોકો કદાચ ગંગાએ સ્નાન કરવા નહીં ગયા હોય યાર, અને છતાં એમના પાપ ધોવાય. કેમ કે એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને કેવી રીતે થયું હતું? જો બીજી લીટીમાં ભગવાને કીધું તત સ્વયં યોગ સંસિદ્ધ. યોગ સંસિદ્ધ પરમાત્મા, બીજું પરમાત્મા પવિત્ર છે મિત્રો. તો એ પવિત્ર વસ્તુ સુધી પહોંચવા વાળું પછી પવિત્ર જ હોવું જોઈએ ને. પવિત્રમાં પવિત્ર કોણ?
પવિત્રથી પણ પવિત્ર વધારે કોણ છે? પરમાત્મા છે. તો એમના સુધી પહોંચવા વાળો પણ પવિત્ર હોવું જોઈએ, પહોંચાડવા વાળો પણ પવિત્ર. એટલે જ્ઞાન છે એ પણ પવિત્ર છે, કેમ કે પરમાત્મા સુધી પહોંચાડે છે. એટલે પરમાત્મા પવિત્ર છે, એમની સુધી પહોંચાડવા વાળું આ જ્ઞાન પણ પવિત્ર, જે સર્વ પાપોનો નાશ કરી નાખે. બીજું, યોગ સંસિદ્ધ શબ્દ વાપર્યો, જેમનો કર્મયોગ સંપૂર્ણપણે સિદ્ધ થઈ ગયો છે. જો ખાલી સિદ્ધ નહીં, સંસિદ્ધ, સારી રીતે સિદ્ધ થઈ ગયો છે. ગમે તેટલી મુસીબત આવી હોય, ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ આવી હોય, એમ છતાં જેણે પોતાના કર્મના સિદ્ધાંતોને છોડ્યા નથી, જેમણે નિષ્કામ ભાવનાને છોડી નથી, જે ક્યારેય કોઈ દિવસ કોઈ કર્મની અંદર ફસાણો નથી. ભગવાન પોતે ત્યાં વાત કરી હતી, ન મેં કર્મ ફલ સ્પૃહા, અને એટલા માટે મને કર્મના બંધનો કોઈ દિવસ બાંધતા નથી. જો તું પણ, તને પણ જો આવું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો તું પણ. બીજા અધ્યાયમાં તો ભગવાને યોગારૂઢ શબ્દ વાપર્યો હતો. યોગ ઉપર તું આરૂઢ થા, સવાર થા. અને યોગ ઉપર એ જ આરૂઢ થઈ શકે કે જેમનો યોગ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે સિદ્ધ થઈ ગયો હોય, એ જ વ્યક્તિ યોગ ઉપર આરૂઢ થઈ શકે, બીજા કોઈનું કામ નહીં. અને એ તો ખરેખર યોગ ઉપર આરૂઢ થવું એ તો કર્મયોગની અંતિમ અવસ્થા છે, છેલ્લી અવસ્થા કર્મયોગની. એ છેલ્લી અવસ્થાને પ્રાપ્ત કરે તો એ તત્વબોધ, તેથી એને સંબંધ વિચ્છેદ થઈ જાય કર્મ સાથેનો, સંસાર સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય, કર્મ સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય. બીજું, કર્મયોગ છે ને એ પરોપકાર માટે છે. પરોપકાર માટે જ્યારે તમે કર્મ કરો છો ને ત્યારે એ તમારો કર્મયોગ બને છે. બીજું, સંસારની સેવા કરવાની છે. કર્મ કરવા માટેની મારી પાસે જે કાંઈ સાધન સામગ્રી છે એ મને સંસારમાંથી પ્રાપ્ત થયું છે. જેમ કે આ શરીર છે, પ્રકૃતિમાંથી સંસાર બન્યો છે, સંસારમાંથી આ શરીર આવ્યું છે. અને તો પછી એ શરીરે કરેલા કર્મો છે મારે બીજા માટે, હું સંસાર નથી તો મારે સંસારમાંથી મળેલી સામગ્રી સંસાર માટે, બીજાની સેવા માટે વાપરવી. અને એમાં હું સેવક છું એવો કર્તૃત્વ ભાવ પણ નહીં રાખવાનો. હું સેવક નહીં, પણ હું ખુદ સેવા બની જાઉં. હું પોતે સેવક છું એવો એ અહમને નોતરું આપનારો છે કે હું સેવક છું, એમ પણ નહીં. હું ખુદ સેવા બની જાઉં. અને જ્યારે આવી સેવ્ય પરમાત્મા, જ્યારે સંસારનો સેવ્યમય બની જશે ને, ત્યારે એમના કર્મો બધા જ કેવા થશે? નાશ પામનારા, અને એ સંબંધ વિચ્છેદ કરનારા, આસક્તિથી દૂર થઈ જશે એમ, અનાસક્ત ભાવે. અને જ્યારે આવું થશે ને મિત્રો, ત્યારે યોગનો અનુભવ થઈ જશે. એવો વ્યક્તિ યોગ ઉપર આરૂઢ, એને યોગ સંસિદ્ધ, સારી રીતે સિદ્ધ થયેલો. કર્મ અને ફળ છે બંનેને બાંધે છે, અને આ કર્મ અને ફળ બંનેનો તત્વજ્ઞાનથી નાશ થાય છે, તત્વજ્ઞાનથી દૂર લઈ જાય. બીજું, ભગવાને કીધું તત સ્વયં. તત સ્વયં એવો શબ્દ વાપર્યો. હવે તત સ્વયં શબ્દ છે તો તત સ્વયં યોગ સંસિદ્ધ કાલેન આત્મની વિંદતી. હવે આગળના શ્લોકમાં ભગવાને એમ કીધું કે તત્વજ્ઞાનથી કર્મ ભસ્મ થઈ જાય છે. તત્વજ્ઞાનથી કર્મ છે ભસ્મ થઈ જાય. હવે પછી ભગવાને એવું કીધું કે જ્ઞાન પવિત્ર કરનારું છે. અહીં શ્રેષ્ઠ સાધન છે, પવિત્ર કરનારું આ શ્રેષ્ઠ સાધન છે. હવે સ્વયં આત્મામાં પ્રાપ્ત કરે છે. સ્વયં છે પોતાની મેળે, એમના માટે કોઈ બીજાએ આવવાની જરૂર, એટલે કે એમને કોઈ ગ્રંથની જરૂર નથી, કે એમને કોઈ ગુરુની પણ જરૂર નથી, એમની મેળે પ્રાપ્ત થશે. આપણા કોઈ એક ઉપનિષદમાં તો એવું કીધું છે કે એ જેમને પસંદ કરે છે ને એમની સામે પ્રગટ થાય છે. દાખલા તરીકે ભગવાન કૃષ્ણએ અર્જુનને પસંદ કર્યા તો અર્જુન સામે એણે વિશ્વરૂપ દર્શન કરાવ્યા. જોઈ લે, ભગવાન કૃષ્ણએ માતા યશોદાને પસંદ કર્યા, એટલે માં યશોદાને બ્રહ્માંડના દર્શન પોતાના મુખની અંદર કરાવી દીધા. એ જેમને પસંદ કરે છે. એટલે 34મા શ્લોકમાં ભગવાને એવું કીધું કે ભાઈ તારે ગુરુ પાસે જ્ઞાન માટે તારે જવું જોઈએ, અને એ પણ તારે એમને વિધિસર જવું જોઈએ. હવે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુ પાસે પરિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા એ રીતે જાય પણ ખરો, પણ ત્યાં એને જ્ઞાન પ્રાપ્ત થઈ જ જશે એવું નક્કી નથી.
અને અહીં યોગ સંસિદ્ધિ, જેમનો યોગ સારી રીતે સિદ્ધ થઈ ગયો, મળી જ ગયું છે, એમ એને તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી જ એનો યોગ સારી રીતે સિદ્ધ થઈ ગયો છે. ત્યાં મળે ન મળે એનું કંઈ નક્કી નહીં એમ. બીજું મિત્રો, અહીંયા શબ્દ એક વાપરો છે કાલેન. મેં તમને કીધું હતું કાલેન શબ્દ છે નિયમ પ્રમાણે, સંસ્કૃતના નિયમ પ્રમાણે કાલેન શબ્દ સાથે બીજી વિભક્તિ કાલમ શબ્દ હોવો જોઈએ. અહીં ત્રીજી વિભક્તિ ભગવાને વાપરી છે. પાણીનીના સૂત્ર પ્રમાણે ત્રીજી વિભક્તિ કાલેન શબ્દ જો વપરાય ને તો એનો અર્થ ચોક્કસ, અવશ્ય એવો અર્થ થાય. એટલે ભગવાને સ્પષ્ટ કીધું કાલેન આત્મની વિંદતી, ચોક્કસ મળશે, અવશ્ય મળશે. ત્યાં તને મળે ન મળે એની કંઈ ખાતરી નથી. તો ગુરુ પાસે જા, સેવા કર. આ કદાચ એવું બને ગુરુ પાસે તત્વજ્ઞાન ન હોય તો તને ક્યાંથી મળવાનું? હાલ તે પુષ્કળ સેવા કરી, તું રોજ પગે લાગતો, સાષ્ટાંગ પ્રણામ કરતો, પણ ગુરુ પાસે જ નથી તો, કૂવામાં નથી તો અવેડામાં ક્યાંથી આવવાનું છે? કૂવામાં જ નથી તો અવેડામાં કેવી રીતે આવવાનું છે? અને એટલા માટે ભગવાને અહીંયા શબ્દ વાપર્યો કાલેન, તારી પોતાની જાતમાં. બીજું, ભગવાને બીજો શબ્દ વાપર્યો, ત્રીજી વિભક્તિ સ્પષ્ટ કે છે પોતાની ચોક્કસ મળશે જ એમ. પછી ભગવાને એ શબ્દ વાપર્યો આત્મની, પોતાનામાં, પોતાની રીતે જ આત્મની વિંદતી, પોતાનામાં પ્રાપ્ત થાય. એટલે તારે કોઈ સ્થળે જવાની જરૂર નથી. જો આત્મની વિંદતી તને પોતાનામાં મળી જશે, કોઈ પણ સ્થળે જવાની પણ તારે જરૂર નથી, પોતાનામાં જ પ્રાપ્ત થાય. બીજું, સ્વયં થશે એટલે તારે કોઈ ગુરુ કે ગ્રંથની જરૂર નહીં પડે. જેમ માતા શબરીને આશીર્વાદ આપ્યા હતા, તારે ત્યાં આવવા વાળો પહેલો વ્યક્તિ હશે તે જ પરમાત્મા હશે. તારે ક્યાંય જવાની જરૂર નથી. તારે ઓળખાણ માટે કોઈને સાથે લેવાની જરૂર નથી. પહેલો તારી ત્યાં આવશે ને એ પરમાત્મા હશે. હા, તો એમના જેવું ભગવાને કીધું. કાલેન શબ્દ વાપરીને ભગવાને કીધું ચોક્કસ થશે. સ્વયં શબ્દ વાપરીને ભગવાને કીધું પોતાની મેળે થશે. આત્મની શબ્દ વાપરીને કીધું તારે કોઈ સ્થળે જવાની જરૂર નથી, તારી અંદરથી ન જ જાગશે. એ પછી તું સિદ્ધાર્થ થઈને બેસીશ ને તો બુદ્ધ થઈને ઊભો થઈશ યાર. એની કોઈ ચિંતા કરમાં, તારી અંદરથી ન જ જાગૃત થશે, એમાં જ તું એને પ્રાપ્ત કરી શકીશ. એટલે ખરેખર વ્યાસજીએ જે રજૂ કર્યું છે, ફરી એમના ચરણોમાં કોટી કોટી વંદન સાથે કે ન હિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે તત સ્વયં યોગ સંસિદ્ધ કાલેન આત્મની વિંદતી. એ વ્યાસજીના જ્ઞાનને અને એમણે આપેલી આ જે અસ્ખલિત પ્રવાહ છે જ્ઞાનનો, એ બંનેના ચરણોમાં કોટી કોટી વંદન સાથે પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.